મોદીએ આપ્યું સૌથી મોટું ઓફર. ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા શું જશે ભાજપની અંદર? જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણો છો કે હાલ જે આ પાર્ટીના બે એવા દિગ્ગજ નેતા છે જે ખુલ્લેઆમ ગઈ પણ કરી શકે છે. તમને બધા લોકોને ખબર છે કે ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા આ બંને એક એવા એમએલએ છે જે ગુજરાતની અંદર ગમે ત્યારે ગમે એની હવા કાઢી નાખે છે. ખુલ્લેઆમ ગમે એની વિશે બોલી જાય છે, કોઈથી પણ ડરતા નથી. શા માટે ડરવું ભાઈઓ? જે આ મિત્રો વાત કીધો, બંને એમએલએ છે અને ખુલ્લેઆમ લોકોના હિત માટે, લોકો માટે હંમેશા લડતા હોય છે. એવો વિડીયો તમે બધા લોકોએ જોયા છે. પરંતુ હાલ મુદ્દાની વાત એ છે કે 2027 ની ચૂંટણી નજીક આવી રહી છે. ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા બંને એમએલએ છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરના એમએલએ છે, ચૈત્ર વસાવા ડેડિયાપાડાના એમએલએ છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે શું આ બંને એમએલએ છે એ 2027 ની અંદર ભાજપમાં આવી જશે? હાલ મિત્રો વાત કીધો, વાતે જોર પકડ્યું છે. પીએમ મોદી સાહેબ ભાજપના ગુજરાતના એક એવા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જે સૌથી વધારે રહ્યા, કારણ કે 2001 થી 2014 ના ગાળાની અંદર ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે. પરંતુ શું પીએમ મોદી લાવશે ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયાને બંનેને ભાઈ તેની પોતાની પાર્ટીની અંદર 2027 ની અંદર? જો તે અત્યારે નહીં લાવે તો આવનારા ટાઈમની અંદર મોદીને પ્રોબ્લેમ થશે, કારણ કે બંને એક એવા નેતા છે જે ગુજરાતની અંદર સૌથી મોટું નામ ધરાવે છે. જી આ મિત્રો વાત કીધો, બંનેની લોકસાના પણ ખૂબ જ છે. પરંતુ વાત રહી ગુજરાતની અંદર આ બંને ભાજપમાં જોડાવાની, તો ભાઈઓ મને નથી લાગતું કે આ બંને ભાજપમાં જોડાય અને પીએમ મોદી સાહેબ જો ઓફર આપે કે આ બંને ભાજપમાં વહી આવો, તો શું તે બંને ભાજપમાં આવશે? બિલકુલ ભાઈ, મને નથી લાગતું. કારણ કે ખુલ્લેઆમ ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયાએ ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ અમે અમારી પાર્ટી કોઈ દિવસ નહીં છોડીએ. રાજુ કરપડા તો ભાઈ જોડાઈ ગયા હતા ભાજપની અંદર. હવે રાજકારણ છે, રાજકારણની અંદર કંઈ પણ થઈ શકે છે ભાઈઓ. કોઈ પણ પાર્ટી બદલી શકે છે. રાજુ કરપડા કોઈ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તે ભાજપમાં જશે, સદા ભાજપમાં વહી ગયા. ગોપાલભાઈ ઇટાલિયા, ચૈત્ર વસાવા મને નથી લાગતું કે આવનારા ટાઈમની અંદર કોઈ પણ પાર્ટીની અંદર જોડાય. પરંતુ તમારું શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરી, વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.